જે થઈ ગયું તે ભૂલી જાઓ. જે કરવાનું છે ને તેની તૈયારી કરો. દુનિયાનો ભાર દિલથી ઉતારી દો. નાનકડું જીવન છે, હસીને વિતાવી દો. મનની વાત સીધે સીધી કહી દેવી જોઈએ, કેમ કે કહેવાથી નિર્ણય આવશે ને ન કહેવાથી અંત આવશે. જે મૂકીને ગયા છે એને જતા કરો. જે સાથે છે એની કદર કરો. દુઃખ તો દરિયા જેવું છે, તે પહેલાં અંદર ડૂબાડે છે અને પછી મૂલ્યવાન મોતી આપે છે. મુદ્દાની વાત, વારંવાર નિષ્ફળ થવા છતાં ઉત્સાહ ન ખોવો ને એ જ સફળતા છે. પસ્તી વગરનું જીવન પસ્તી જેવું હોય છે અને પસ્તીનો ભાવ તો તમને ખબર જ છે ને. જ્યારે કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે ને તો સમજી લેવું એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. હું એ ચહેરાને ક્યારેય ઉદાસ ન જોઈ શકું જે મારા ચહેરાને જોઈને ખુશ થઈ જાય છે. તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે તો #મહેફિલ. નેટ વિના પણ નજીક હતા. એ સંબંધ કેવા સાહજિક હતા. વિશ કર્યા વિના પણ વ્યવહાર સાચા હતા. યાદશક્તિ ઓછી હોવી એ કોઈ ખરાબ વાત નથી. બહુ બેચેન રહે છે લોકો જેમને બધી વાત યાદ રહે છે. જિંદગી તમને એ નથી આપતી જે તમારે જોઈએ છે, પણ જિંદગી તમને એ આપે છે જેને તમે લાયક છો. કોઈ સાથ રહેવું જ હોય તો વફાદાર બનીને રહો. દગો આપો એ તો નાલાયક લોકોનું કામ છે. પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય ને ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે. બાકી કંઈ જ નહીં બદલાય. દરેક વ્યક્તિ એની રીતે આપણો ઉપયોગ કરે છે અને આપણે સમજીએ છીએ કે લોકો આપણને પસંદ કરે છે. બધું યાદ રાખવું એ આજકાલ સજા છે. ખરેખર તો ભૂલી જવામાં જ મજા છે. હું નથી આકાશ કે મને અઢળક તારા મળે. આખું જીવન વીતી જાય ને ત્યારે 1-2 મને મારા મળે. બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી તસવીરોથી કોઈની કમી પૂરી નહીં થાય. ઊંઘ આવે તો સૂઈ જાઓ, પરંતુ જાગીને પછી એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં. જેમ જેમ આંખમાંથી આંસુ પડતા જાય છે ને માણસ એટલો જ મજબૂત બનતો જાય છે.